બલજિંદર કાંગ માણાવદરમાં આપણા એક ફ્રેન્ડ છે, એને ત્યાં આપણે ઇન્ટરનેટનું કનેક્શન નાખ્યું હતું. ત્યારથી આપણે એ ટચમાં છે. એને આપણી સર્વિસ સારી લાગી અને એની મને કીધું કે આશીષભાઈ, મારા એક કઝન બ્રધર છે પલવિંદર સિંહ કાંગ, એને પોરબંદરમાં ભારત ગેસની એજન્સી છે, આઝાદ ભારત ગેસ કરી. હવે ત્યાં એ કે કેમેરા મારેલા છે પણ ત્યાં રિઝલ્ટ બહુ નથી યાર, તો તમે કંઈક સજેસ્ટ કરો. અમે લોકો ગયા સાઇટ ઉપર, સાઇટ ચેક કરી અને એને આઈપી કેમેરામાં અપગ્રેડ કરવાનું કીધું. તમે જોવો છો અમે લોકો વ્યવસ્થિત એકદમ પાઇપિંગ કરી, કેમેરા ઇન્સ્ટોલ કર્યા અને મોબાઈલમાં એને ઇન્સ્ટોલ કરી અને રિમોટ વ્યૂમાં એને આપ્યું. હવે આ જ્યારે કામ કરતા હતા ત્યારે મને જે પલવિંદરભાઈ છે એની મને એક પ્રશ્ન પૂછ્યો કે આશીષભાઈ, હવે આ તો બધું ઓકે થઈ ગયું છે, પણ મારું એક ગોડાઉન છે જ્યાં લાઇટની કે ઇન્ટરનેટની કોઈ વ્યવસ્થા નથી, પણ મારે ત્યાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા છે અને એવી રીતના કરવા છે કે મને મલ્ટિપલ વ્યૂ મળે અને મારા મોબાઈલમાં ત્યાંની એક્ટિવિટી કંઈ પણ હોય તો એના નોટિફિકેશન આવે. તો આપણે એને કેમેરો સોલાર પીટી કેમેરો આપણે એને સજેસ્ટ કર્યો કે જેમાં ડ્યુલ લેન્સ છે. તમે જોવો છો અમે લોકો ત્યાં જઈ અને ઇન્સ્ટોલેશન કરી દીધું વ્યવસ્થિત પ્રોપર, અને એને મોબાઈલમાં એપ થ્રુ અમે કન્ફિગર કરી દીધું કેમેરાને, અને એનું રિઝલ્ટ તમે જોઈ લો. કેમેરો પર્સનને ટ્રેક કરે છે અને એના કેટલા બોટલ્સમાં અનલોડ થઈ એ કાઉન્ટ કરી શકે અને કેટલી લોડ થઈ એ પણ કાઉન્ટ કરી શકે. અને એની ગેરહાજરીમાં ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો એના મોબાઈલમાં સીધું એને નોટિફિકેશન થઈ જશે. કહેવાનો અર્થ એ છે કે સોલ્યુશન દરેક વસ્તુના છે. અમે લોકો સોલ્યુશન આપવા માટે જ અહીંયા બેઠા છીએ, પણ દરેક વસ્તુની એક કિંમત હોય છે સાહેબ. સસ્તું કરીને જતા રહીએ અને પછી તમને સર્વિસ ના આપે તો એટ ધ એન્ડ તમને એ મોંઘું જ પડવાનું છે. બીજી વસ્તુ એ કે સાહેબ, ખાલી ભાવમાં તફાવત ના જોવો. એટલે તમારે ત્યાં કામ કેવી રીતના થાય છે, ઇન્સ્ટોલેશન કર્યા પછી તમને સર્વિસ કેવી મળે છે સાહેબ, એ પણ બધા ફેક્ટર ધ્યાનમાં લેવા જોઈએ. હવે એકને એક વસ્તુ તમે બીજી વખત કરાવો સાહેબ તો એ એટ ધ એન્ડ તમને મોંઘી જ પડે સાહેબ. એટલે કહેવાનો અર્થ એ છે સાહેબ કે એક વખત કરાવો પણ સારું કરાવો. વંદે વતન.